શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે વલ્લભ સાખી કુલ 100 પ્રગટ કરેલ છે, જેમાં આજે સાખી ક્રમાંક 44 આવશે. મીન રહત જલ આશરે નિકસત હી મર જાય, त्यों श्री विठल नाथ के चरण कमल चितलाय, श्री वल्लभ चरण कमल चितलाय. मीन रहत जल आशरे निकसत ही मर जाय, क्यों श्री विठल नाथ के चरण कमल चितलाय, श्री विठल चरण कमल चितलाय. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ સાખીનો ભાવ કહે છે કે માછલી જે જળના આધારે જ જીવે છે, જ્યાં જળમાંથી માછલીને બહાર કાઢવામાં આવે છે તે સાથે જ તે મરી જાય છે. હે વૈષ્ણવો, તેવી જ રીતે શ્રી ગુસાઈ વિઠ્ઠલનાથ એટલે શ્રી ગુસાઈજી. હે વૈષ્ણવો, તેવી જ રીતે શ્રી ગુસાઈજી પ્રભુના ચરણોમાં ચિત્ત રાખવું. ભાવાર્થ: આ સાખીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે માછલી જળની બહાર નીકળતા મરી જાય છે, તેમ દૈવી જીવોનું ચિત્ત શ્રી વલ્લભ શ્રી ગુસાઈજીના ચરણોમાં જે ચોંટેલું ન હોય તો તેમના ભાવનો નાશ થઈ જાય છે. એટલે જ કહ્યું કે શ્રી વલ્લભ શ્રી ગુસાઈજીના ચરણોમાં ચિત્ત ચોંટી રહેવું જોઈએ. 84 વૈષ્ણવોની વાર્તામાં 11મી વાર્તા ગોવિંદદાસ ભલ્લા કે જેમને શ્રી વલ્લભે આજ્ઞા કરી કે તમે શ્રીનાથજીની સેવા તો કરો છો, જેમ કે મંદિરના વાસણ બંને સમયના ખાસા કરો છો, બ્રહ્મ મુહૂર્તમાં જઈ અને પગપાળા ચાલી અને ગિરિરાજથી વિશ્રાંત ઘાટ જઈ અને જળ પણ ભરી લાવો છો, પરંતુ તમને એવો ભાવ થઈ ગયો છે કે તમે આ જે સેવકો અહીંયા છે શ્રીનાથજીના આટલા વખતથી સેવા કરે છે એના કરતાં તમે શ્રેષ્ઠ છો, કેમ કે તમે અહીંયા પ્રસાદ લેતા નથી અને બહાર તમે ભિક્ષા લઈ અને જાતે સિદ્ધ કરીને નીચેથી ધરીને લો છો. એમાં તમને અહંકાર થઈ ગયો છે અને તમારો આ અહંકાર એ ગોવર્ધનનાથજીને ખૂંચે છે. એટલે હવે તમે બધાની સાથે જ લેવાનું રાખશો. આવી સુંદર આપે સમાધાન સાથેની આજ્ઞા કરી હતી અને કહ્યું હતું કે તમે મંદિરમાં પ્રસાદ કેમ નથી લેતા, જાતે અલગથી સિદ્ધ કેમ કરો છો, અમારા ઠાકોરજીને શ્રમ પડે છે. તમારો ભાવ પણ આવો છે. જ્યારે પણ તમે ઠાકોરજીની સન્મુખ થાવ છો, તમારા નેત્રોમાં ઠાકોરજી આ વાંચે છે, આ જુએ છે અને એટલે જ અપ્રસન્ન થાય છે. હવે અમારી આજ્ઞા છે, આ હવેથી મંદિરમાં પ્રસાદ લેજો અને બધા જ સેવકોને સમાન ગણી હળી મળીને સાથે રહેજો. ત્યારે ગોવિંદદાસ ભલ્લાએ અવજ્ઞા કરી, કહ્યું કે દેવ દ્રવ્યનો પ્રસાદ કેમ કરીને લેવાય. ત્યારે શ્રી વલ્લભે બીજી આજ્ઞા કરી કે ભલે અમારે ત્યાં પ્રસાદ લેજો અડેલ. ત્યારે ગોવિંદદાસે ફરી શ્રી વલ્લભની આજ્ઞાની અવજ્ઞા કરતા કહ્યું કે ગુરુના દ્રવ્યનું બનેલું કેવી રીતે લેવાય. તે ક્ષણે ત્રીજી આજ્ઞા કરતા શ્રી વલ્લભ કહે, હવે તમે શ્રીનાથજીની સેવા કરવા ગોવર્ધન પર્વત પર આવશો નહીં, આ અમારી આજ્ઞા છે. ત્યારે પણ ગોવિંદદાસ ભલ્લાને જે સેવા છૂટી ગઈ એનો તાપ ક્લેશ ન થયો, દીનતા પણ પ્રગટ ના થઈ, ઉપરથી અહંકારમાં એ ચાલ્યા ગયા. પછી એ મર્યાદા માર્ગીય એક મંદિર જે કેશવરાયજીનું છે મથુરામાં, ત્યાં સેવા કરવા લાગ્યા. પરંતુ તેમનું જે મૃત્યુ થયું એ દુઃખદ થયું, કેમ કે એમને હાકીમના માણસોએ ગુપ્તીથી માર્યા. ત્યારે મહાપ્રભુજીને વૈષ્ણવોએ પૂછ્યું કે આવી સુંદર સેવા જેમણે કરી હોય, 3:30 વાગે ઉઠીને જમનાજીનું જળ લેવા જવું, 2 સમયના વાસણો ખાસા કરવા ગોવર્ધનનાથજીના, તો પણ આવું મૃત્યુ કેમ થયું. ત્યારે શ્રી વલ્લભને સમાધાન માટે પૂછ્યું. ત્યારે શ્રી વલ્લભે કહ્યું કે
શ્રી ગોવર્ધનનાથજીને શ્રમ પડતો હતો, તેથી અમે એવી સુંદર આજ્ઞા કરી સમાધાન સાથે, પણ તે છતાંય અમારી આજ્ઞામાં પણ એમને સંદેહ રહ્યો. એટલે કહેવાય કે જ્યાં સુધી ગુરુની આજ્ઞામાં જો સંદેહ રહે તો એનો નિશ્ચય નાશ થાય છે. કારણ કે જ્યારે ગોવર્ધનનાથ રૂઠે તો ગુરુ મનાવી શકે, પણ જો ગુરુ રૂઠી જાય પછી કોણ મનાવે? એટલા માટે આ ગુરુના વચન, ગુરુની આજ્ઞા, વલ્લભના વચન, વલ્લભની આજ્ઞા એને ઉઠાપવાનો ક્યારે પણ સાહસ ન કરવું જોઈએ. આ જે સાખીમાં ભાવ છે આ જ છે. અને તેથી જ પણ કહે છે કે છતાં પણ એમને લીલાધામની પ્રાપ્તિ થઈ ગઈ છે, હવે એમને કોઈ બાધક નથી. આવી કૃપા વિચારી આપે. એટલે સેવા કરી એનું ફળ તો એવું મળ્યું કે અંતરાય ના પડવા દીધો મહાપ્રભુજીએ. અને 3 જન્મનો અંતરાય કહ્યો છે પુષ્ટિ માર્ગમાં, એનાથી વધારે તો અંતરાય પણ નથી. અને છેવટે લીલાધામની પ્રાપ્તિ કરી લીધી. હવે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ જે શિક્ષાપત્ર જે 17મું છે એમાં 8મા શ્લોકમાં આ શ્લોકનો અનુવાદ સહિત અહીંયા સ્પીક પણ હું સેન્ડ જો કરીશ સાથે જો શક્ય હશે તો આ જે શિક્ષાપત્ર 17માં 8મા શ્લોકમાં પુષ્ટિ માર્ગનું મૂળ શું છે તે બાબતે શ્રી વલ્લભે સ્વયં જે આજ્ઞા વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં કરી છે તે જણાવેલી છે. તેમાં શ્રી વલ્લભ કહે છે કે અવિશ્વાસ એ વૈષ્ણવો માટે બાધક છે. દૈવી જીવનમાં દુઃખનું મૂળ કહેવાય છે અવિશ્વાસ. કેવી પણ પરિસ્થિતિ ભલે ઊભી થાય, પણ શરણાગત થયેલા જીવને પ્રભુ જરૂર સાચવશે એવો વિશ્વાસ એ જ પુષ્ટિ ભક્તિનું મૂળ છે. માટે પ્રભુનો આશ્રય કદી છોડવો નહીં. શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે કે જો એવો અનુભવ થવા લાગે કે શ્રી વલ્લભ તથા શ્રી ગુસાઈજીની કૃપાનો અનુભવ થતો બંધ થઈ ગયો છે, ત્યારે પોતાનાથી જાણતા અજાણતા જે કંઈ અન્યાશ્રય થયેલો હોય સત્વરે તે અન્યાશ્રય છોડવો. ચિત્તમાંથી શ્રી વલ્લભ શ્રી ગુસાઈજીનું વિસ્મરણ થશે તે સાથે જ બહિર્મુખતા આવશે, આસુરાવેશ આવશે, પછી અન્નદોષ આવશે, સંગદોષ આવશે, અને પછી છેવટે અસહ્ય એવો લૌકિક આવેશજન્ય દુઃખ સાથે જીવન પૂરું કરવું પડશે અને મૃત્યુ પણ કષ્ટમય થશે, જેમાં ગોવિંદદાસ ભલ્લાનું થયું. ત્યારે જે દુઃખ તેને પડે છે તેવું જ દુઃખ સાધારણ જીવને જે પડે છે એવું જ વૈષ્ણવને પડશે. આવા અન્યાશ્રય કરેલા દૈવી જીવોને મૃત્યુ સમયે વેઠવું પડશે. પણ છેવટે તો દૈવી જીવ છે, તેથી શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રીનાથજીના પ્રમેય બળથી એટલે કે બ્રહ્મસંબંધ મંત્રના પ્રમેય બળથી વધુમાં વધુ 3 જન્મનો અંતરાય કયો છે તે પછી લીલાધામની પ્રાપ્તિ તો નિશ્ચિત છે. કેમ કે ગોવર્ધનનાથજીએ જ કહ્યું છે કે અમારા જીવો ચાહે ગમે તેટલા પાપ કરીને બેઠા છે પણ અમે ઈચ્છીએ છીએ કે પાછા આવે. એટલે લેખ ઉપર પછી મેઘ વાગે. જેવી રીતે દાખલો ઉદાહરણ તરીકે મર્યાદા માર્ગીય દ્વારકાધીશજીનો દાખલો લેવો હોય તો સરળતાથી આ દાખલો આની સાથે સુસંગત છે કે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં 64 દિવસમાં 64 વિદ્યા પ્રાપ્ત કરી અને કહ્યું કે આપ ભિક્ષામાં જે માગશો એ આપીશ, દીક્ષામાં જે માગશો એ આપીશ. અરે દીક્ષા શું, ભેટ આપની દક્ષિણામાં, દક્ષિણામાં આપ જે માગશો એ આપીશ. તો સાંદીપની ઋષિએ કહ્યું કે બસ તમે આ વિદ્યાનો જે પ્રકાશ કરશો એમાં અમારું નામ પણ ઉજ્જવળ થવાનું જ છે, કારણ કે અમને નિમિત્ત બનાવ્યા છે આપે ગુરુ તરીકે લઈને સ્વીકારીને. પણ કે ના, હજી અમારી ઈચ્છા છે, તમે કંઈ માગી લો. ત્યારે સાંદીપનીજીએ આપના પત્નીને પૂછ્યું કે આવું કંઈક કહે છે માગવાનું. ત્યારે સાંદીપની ઋષિના પત્નીને તો ખબર છે કે એક વખત જ્યારે આપ કૃષ્ણ બેઠા બેઠા પાઠ કરતા હતા, સાંદીપનીજી તો આશ્રમમાં ન હતા, અને તે સાંદીપની ઋષિની પત્નીએ આજ્ઞા કરી દીધી શ્રી કૃષ્ણને કે મને આ સમિધના લાકડા આપો. તો શ્રી કૃષ્ણ ભગવાનને આપના ગુરુની આજ્ઞા હતી કે આ પાઠ પૂરો કર્યા સિવાય ઊભા થવાનું નથી. અને હવે માની આજ્ઞા છે ગુરુપત્નીની કે મને સમિધના લાકડા આપો. તો આપે ત્યાંથી આપનો એક હસ્ત લાંબો કર્યો, અમુક ફૂટ જેટલો, ઘણો બધો લાંબો કર્યો. જ્યાં સમિધના લાકડા હતા
તે લઈ અને ગુરુ માતા સુધી મૂક્યા. એ વખતે જ ગુરુ માતાએ આ લીલા જોઈને જાણી લીધું કે આ તો સાક્ષાત પરળ બ્રહ્મ વિષ્ણુ છે, તે જ પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુ છે. તે જ વખતે મનમાં મનોરથ કરી લીધો કે જો માગવાનું કહેશે તો મારો પુત્ર જે સ્નાન કરવા ગયો હતો સમુદ્રમાં અને ડૂબીને મરી ગયો હતો એ હું માગી લઈશ. અને એ માગ્યો. એની સાથે જ ભગવાન અને બલરામજીએ સર્વપ્રથમ તો જે દરિયામાં ડૂબી ગયા હતા ત્યાં પોંડ્રક નામનો અસુર હતો, પહેલાં એનો ઉદ્ધાર કરી નાખ્યો. પણ એના શરીરમાંથી મળ્યો નહીં પુત્ર, એક શંખ મળ્યો એટલે પર્જન્ય નામના રાક્ષસનો ઉદ્ધાર કર્યો. એમાંથી જે શંખ મળ્યો એ શંખ આપે આપની પાસે રાખ્યો. એ શંખ લઈને આપ સીધા યમપુરી ગયા. એ શંખ એવો વગાડ્યો કે યમદેવ પણ ધ્રુજી ગયા અને કહ્યું, કૃપાનાથ આપ કેમ પધાર્યા? તો કે અમારા ગુરુનો પુત્ર લાવો, ચાહે જે અવસ્થામાં છે અમારે પાછો જોઈએ. એટલે અહીંયા કોઈ જો કાયદો લાગુ ના પડતો હોય કર્મ બંધનનો, તો પછી વિચારો કે આપણા ગોવર્ધનનાથ તો કરોડો બ્રહ્માંડોના પતિ અને એમના લીલા વિહારમાં સાથે રહેલા જીવો અને એમનું સ્મરણ આપ ગોવર્ધનનાથજીએ કર્યું. અને એ ગોવર્ધનનાથજી જ્યારે આજ્ઞા કરે મહાપ્રભુજીને કે આપ એમના પ્રારબ્ધોનો નાશ કરીને લેતા આવો, અને જ્યારે મહાપ્રભુજી અહીંયા આવીને એ પ્રારબ્ધોનો નાશ કરતા જાય છે અને ગોવર્ધનનાથજીની આજ્ઞાનું પાલન કરવાનો અવસર મળ્યો, એનો હરખ પણ પ્રગટ કરતા જાય છે. એવો આ માર્ગ છે કૃપા માર્ગ, કે આવી કૃપા ન ભૂતો ન ભવિષ્યતિ. આ તો એક દ્વારિકાધીશજીએ સાંદીપની ઋષિના પત્નીની માગણી પૂરી કરી અને આ જ પ્રસંગ પાછો જાણી લીધો દેવકીજીએ. અને દેવકીજીએ પણ આ જ વાત જ્યારે આપ ત્યાં ગયા સૂર્ય સ્નાન માટે, સૂર્યના ગ્રહણ વખતે ત્રિવેણી સ્નાન માટે, ત્યારે આપે પણ માગ્યું કે તમે પહેલાં તમારા ગુરુના પુત્રને લાવ્યા તો મારા જે 6 પુત્રોને કંસે માર્યા હતા એ પણ લાવો. ત્યારે ભગવાન હસ્યા અને ચાલ્યા બલરામજી સાથે સીધા સુતલ લોકમાં, જ્યાં બલિને રાજ્ય આપેલું છે આપે જ આ મન્વંતરના પૂરતું. પછી સીધો આવતા આ મન્વંતરના અંત સુધી માટે, પછી આવતા મન્વંતરમાં એ પાછા સ્વર્ગના રાજા થવાના, ઇન્દ્ર બની જશે. તો પહેલાં સુતલમાં ગયા અને ત્યાં બલિએ જે ભવ્ય એમનું સ્વાગત કર્યું, 2 ભાઈઓને ખૂબ સુંદર સિદ્ધ કરી લેવડાયું અને લીધું ખરું. હમણાં તો પ્રહલાદના ભક્તો છે ને, પ્રહલાદના પૌત્રો છે. અને આ રીતે ત્યાં કહે કે આવવાનું પ્રયોજન જણાવો. તો કે અમારા જે આ 6 બાળકો હતા માતાના, એ ત્યાંથી દેહ છોડીને પછી તમારે ત્યાં પ્રગટ્યા છે, એ અમને પાછા આપો. અને આપે આપ્યા અને પાછી ત્યાંથી લઈ અને માતાને આપ્યા. માતાએ સ્તનપાન કરાવ્યું અને પછી એમની મોક્ષ અને મુક્તિ થઈ. તો આ જે પણ છે લીલા, એની અંદર જે ભાવ છે એ આ જ છે કે જ્યારે ગોવર્ધનનાથજી આજ્ઞા કરે છે પછી એ જીવોના ચિત્રગુપ્તે પણ કાગળિયા ફાડી નાખવા પડ્યા છે. આ સુરદાસજીએ એક પદમાં લખેલું છે. તો આ એવો કૃપાનો માર્ગ છે કે જેના ભૂતો ના ભવિષ્યથી, અને માટે કહે છે કે તો પછી શા માટે તમે એમનું વિસ્મરણ કરશો? એટલે કહ્યું છે શ્રી હરિરાયજીએ કે મીન રહત જલ આશરે નિકસત હી મર જાય, क्यों श्री विठल नाथ के चरण कमल चितलाय, श्री विठल ચરણ કમલ ચિતલાય. એટલે જ પ્રભુમાં ચરણમાં એમાં સત્સંગથી આ થાય છે. સત્સંગમાં એવો જાદુ છે કે જે ચિત્ત આપણે લગાડવા જઈએ છે તો શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલના ચરણોમાં તો લાગી શકતું નથી, કેમ કે કલી તે વખતે નડે છે. પણ જો આપણું સત્સંગ શરૂ થઈ જાય 84 કે 252 વાંચવામાં કે શ્રવણ કરવામાં, તો તરત જ આપણું ચિત્ત પરોવાઈ જાય છે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. આવતીકાલે 45મી સાખી આવશે.